મિત્રો જય માતાજી જય ચેરમાં સીતુ આ શું બનાવી છે? આ હું બનાવું છું ઓળો. આ રીતે આ કઈ સ્ટાઈલમાં શેકવાના પડે આને? નહીં, તો આ છે ને રીંગણા કટકા સોલીને કટકા કરી નાખવાના. કટકા કરીને પછી એને પાણીથી ધોઈને મૂકી દેવાના. તેલ મૂકીને 2-3 આટલું તેલ મૂકી દેવાના, 1 ચમચો, ને પછી એના અંદર નાખી દેવાના ને બાફા મૂકી દેવાના વરાળે. બફાય છે એમ ને? હા, હવે થઈ જવા. જો ભાગવા માંડે આપણે. બરાબર. જો હજી થોડા પેલા એવા છે. હું બાજુ બધા રોટલા. આ રોટલા બનશે એમ? ને મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી જય ચેરમાં. મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો અવશ્ય. ને જય માતાજી. મને સપોર્ટ કરો છો બદલ બહુ બહુ આભાર. ને આપણા વિડીયો નવા જોડાના હોય તો જોતા રહેજો ને લાઈક અને શેર કરતા રહેજો તમારી વાલી વાલી બેનને. ને જય માતાજી મારા પ્યારા પ્યારા ભાઈઓ. જય માતાજી, જય હિન્દ. આજ તો જય હિન્દ બોલી. જય હિન્દ. જય હિન્દ મિત્રો. શિયાળાની મોજ, ઓળો શિયાળાની ને મોજ. રોટલો. આપણે ભાવનગરની મોજ. ભાવનગરની મોજ, ઓળો ને રોટલો પ્રખ્યાત. શિયાળામાં બહુ ઓળો રોટલો ખવાતો હોય છે મિત્રો. હા, તવી નવી લાવી દીધી, તવીને ધોઈ નાખી, તેલ લગાવી દીધું. મિત્રો નવી તવી લાવો તો તેલ લગાવજો હો. પાછા એમને એમ નહીં મૂકવાની. ને મીઠું કાચની બરણીમાં જ રાખવાનું ઘરમાં, રસોડામાં. મને લોટ ઉતારજો મિત્રો આ નવા ચમચા કાઢ નાખ્યા અત્યારથી ચાલો. તો મિત્રો આટલા બધા ચમચા છે, ડબલ 3 લગાવેલા છે તો મારો ઓછા પડે. જો 20 રૂપિયાનો એક, 20 રૂપિયાનો એક, પણ છે મજબૂત હો મિત્રો. જુઓ પછી આ કલોલથી 20 રૂપિયાનો સેલ હતો, એમાંથી લાયા. આદુ પણ છીણવાનું ને ચા પણ ગાળવાની, 2 વસ્તુ થાય એમાંથી. ને આ રહ્યો છે આપણા પનીર ને એ બધું છીણવા માટે, પનીર ચીઝ એના માટે હું લાવી છું. તો બનશે બાજરીના રોટલા. હવે બનશે બાજરીના રોટલા. રોટલા બનશે, રોટલા. શિયાળામાં બાજરીના રોટલા બહુ મોજ હોય છે. અમે નીચે રમીને આવી ગયા ગાઈસ. આવી ગયા. જે મારી સાયકલની ચાબી. જાનીલભાઈ જેનું એક શાનદાર માટીથી કેક બનાવ્યું હતું. પણ તારા હાટું? હા. જાનીલ. પછી મને આંખો બંધ કરીને બોલાવી. હા. પછી કીધું હેપી બર્થડે. તારા કાલના birthday કેક કપાઈ ગઈ. સૂર્યાંશીબેનનો કાલ birthday છે મિત્રો. ગાઈસ, કાલે મારો બર્થડે છે. એટલે વિશ કરી દેજો, હેપી બર્થડે કહી દેજો બેનને. કાલે ભાઈ બહેનનો જન્મદિવસ છે. એનો 28/11. એ અમારી બેનબા હવે 12 11 વર્ષ. વર્ષ બહુ ખુશ છે. 11 વર્ષ પૂરા થયા અને 12માં બેસે. હવે બહુ ખુશ છે નહીં? મેં બહુ ખુશ છું. દાઢો 12માં બેસે મિત્રો. મારો દાઢો નહીં દાઢા. હા, થઈ ગયો ભાગી ગયા મિત્રો. થઈ ગયા છે, ભાગી ગયા છે. સરસ. મેં કર્યો ગેસ બંધ, ઉતારી દીધા. થોડા ઠંડા થવા દઈએ. હું કરી દઉં રોટલા. હા. આગળના વિડીયોમાં જોતા રહેજો મિત્રો. જો મિત્રો રોટલો બની ગયો છે, તવી ઉપર મુકાઈ ગયો છે. તાવીથી રોટલો મોટો થઈ ગયો. તવીથી થોડો મોટો થઈ ગયો સાઈડોમાંથી. તવી બરાબર જ બનાવવાના, તવીથી બહાર ના જવો જોઈએ રોટલો. નાના બનાવું થોડા તવીથી નાના. ઓળો ને રોટલો ને છાશ ને તળેલા મરચા, શિયાળાની મોજ. તો મરચા તો લાયા નહીં તમે. ઠંડીમાં મોજ આવી જાય. ઓળો રોટલો પ્રખ્યાત છે ભાવનગર કાઠિયાવાડીમાં. કાઠિયાવાડીમાં મિત્રો ઓળો રોટલો બહુ વખણાય. ના તો મરચા તો લાયા નહીં એમ કહું. મરચા ભૂલી ગયા. મરચા લાયા તો મજા આવત.
એમ તો ડુંગળી ટામેટા કચુંબર કર્યું હો. હમ, બરાબર. ડુંગળી ટામેટા સુધારી મૂક્યા ઓળા માટે. ડુંગળી ટામેટા, પાછું છે છાશ, દૂધ. દૂધ છે ગરમ કરેલું. આ રોટલા છે. હમ. આ ઓળો છે, હજી બન્યો નથી, બનાવવાનું બાકી છે. હમ. હજી એને ખાલી બોઇલ કર્યું છે. હવે તડકો જ મારવાનો. તડકો બાકી છે. હમ. અમારા 2 બાળકો નીચે રમવા ગયા છે. હમ. કાલે અમારા સૂર્યાંશી બેનનો બર્થડે છે. વિશ કરજો બધા મિત્રો. વિશ કરજો મિત્રો, કોમેન્ટ લખજો. બેન બાનો કાલે બર્થડે છે અમારા સૂર્યાંશી બેનનો. હેપી બર્થડે લખજો સૂર્યાંશી બેન એમ લખજો. અને કાલે પણ એની કેક સેલિબ્રેશન કરવાનું છે. જેની ભાણકી થતી હોય ભાણકી હેપી બર્થડે એમ લખજો. બેન થતી હોય હેપી બર્થડે બેન એમ લખજો. તમે મોટા હોય મારાથી તો હું તમને દીકરી તરીકે માનતા હોય તો મને એને એમ લખજો બેટા હેપી બર્થડે. બરોબર મિત્રો? ને એના મહેશ મામા અને તખા મામા ખાસ હેપી બર્થડે લખજો. હા, 2 મામા. હા, 2 મામા. મહેશ મામા, તખા મામા, પછી પેલા રણજીત મામા. રણજીત મામા, એ તો અત્યારે હમણાં ભાઈ ઢીંગલી બીમાર છે. રાકેશ પેલા મામા. ટેન્શનમાં છે એ લોકો. ઢીંગલી બીમાર છે, હવે એમને રજા આલી દીધી. હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે. આવી ગયા રે? હા, આજે રજા આપી દીધી. એમનો વિડીયો જોયો તો. બેબલી હવે રજા આપી દીધી, ઘરે આવી ગયા છે. હવે એની તબિયત પણ સારી છે. જો મિત્રો, રોટલો કેવો બન્યો છે. એને મહેસાણા લઈ જવાનું તો ખબર કેટલી રજા આવી. મિત્રો જુઓ, જીરું નાખી ડુંગળીનો તડકો મારી દીધો. હવે હું નાખીશ ટામેટા. રોટલા થઈ જવાયા. જે એક રોટલો બાકી છે. ગેસ કરી દઉં ધીમો. ડુંગળી, જીરું અને ટામેટા, મરચું, હળદર. હળદર જરીક જ નાખવાની, હળદર ના બાબુ. હા, ગરમ મસાલો થોડોક ગરમ મસાલો. થોડોક જ નાખવાનો. ગરમ મસાલો આપણે બહુ નથી નાખવાનો. અને ધાણા જીરા પાસે તો કેટલું હાલો. આ નાખ્યું ધાણા જીરું. ધાણા જીરું કાઢવાનું છે. સીધવા દેવાનું હરખું. મસાલો પાકે એટલું થોડું પાણી. મીઠું નાખી ગયું. બસ એટલા રોટલા બનાય. જોન જમાડવાની શકું. હવે ખાવા બેહીએ ને ત્યારે ખબર પડે જાનું. છોકરો તો ખાય એમ છે ને. માટે પછી મજા આવે, મોજ આવે એટલે ભાઈ એ તો ખવડાઈ જાય. સમજ્યા? કટકો રોટલાના ઘરાક છે છોકરો તો 2. કટકો રોટલાના ઘરાક છે પણ આપણે કોઈ ખાવા બેહીએ ને એટલે મજા આવે. એટલે છોકરો કોઈ ખાય નહીં. આ જો તો મિત્રો, જોન જમાડવાની હોય એમ બનાવી જ રાખે રોટલા. હા તે તૈન તો કરવા પડે કે નહીં? કોઈ લિમિટ જ નહીં. તૈન તો કરવા પડે મિત્રો. થોડોક બચાવ કરો. એક એમનો એક મારો. ચટાકેદાર બની છે મિત્રો. કેવું લાગે છે જોતા રહેજો. હવે જો આ ઓળવાનું થઈ ગયું તું તૈયાર. હવે નાખી દીધો ઓળો. પલાટ ને પકડી પછી પલાળને ત્યાં થઈ ગયું. મિત્રો,
તુવાના રીંગણા હતા ગોરખીના. ગોરખીના રીંગણા હતા કુવાના. ગોરખીના રીંગણા બહુ સરસ આવે મિત્રો. બહુ વખણાય છે ગોરખીના રીંગણા, એક નંબર બહુ આવે મસ્ત છે. થાય. તમારે ઓળો બનાવો તો ગોરખીના રીંગણાનું જ બનાવવાનું, તો જ મજા આવે ખાવાની, નહીં ને? અમે તો વર્ષોથી એ જ રીંગણા ખાઈએ ગોરખીના. અડધા તોડા હોય, અને અડધા અડધા તોડા ગુલાબી જેવા હોય. પ્રખ્યાત છે ગોરખીના રીંગણા. આ ભાવનગર વાળાને તો ખબર જ હોય. હા, ભાવનગરમાં રહેતા એ લોકોને તો ખ્યાલ જ હોય ને, તો બહારની પબ્લિક માટેની કોમેન્ટ છે. જો હવે ઓળો કલર મસ્ત આવી ગયો છે, ચકાચક બની ગયું છે, એક નંબર. અમે હમણાં મિત્રો નાસ્તો કર્યો તો એટલે અમને બધાને ભૂખ ઓછી છે, ઓછી એટલે છે, આટલા આટલા રોટલા તો ઘણા થઈ ગયા. બહુ ઓછી ભૂખ છે મિત્રો. રોટલા પણ રેડી થઈ ગયા, ઓળો પણ રેડી થઈ ગયો છે. અમારા વિડીયોમાં આગળ જો તારો ઓળો રોટલો કેમ છે? મસ્ત મસ્ત. જેનિલભાઈ એક નંબર. સૂર્યાંશી બેન એક નંબર. એક નંબર. ચહેરમાં પણ દેખાય છે મિત્રો. જો ઓળા રોટલાની મોજ છે આજે. તેલ હાલો જમવું હોય તો શિયાળાની ઠંડી ઓળા રોટલાની મોજ. મોજે મોજ. શું કહેવું? જો તમે ટેસ્ટ કરો તમને કેવું લાગે? એક નંબર. મસ્ત બને. મસ્ત. આવો તો હોટલોમાં નથી બનતો એવો ઓળો બન્યો છે. કચુંબર બનાવ્યું, ઓળો રોટલા છાસ, ડુંગળી ટામેટાનું કચુંબર સલાડ. હાલો હા, અમે જે બે ગયા છીએ જમવા ને અમે માણશું મોજ. આપણે બેનો ફોટો લઈએ. મિત્રો અમે ફાઇનલી એવા ઓળો રોટલાનો જમવા બેસી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો. અમારો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. બાય બાય મિત્રો. જય હિન્દ. ટેક કેર.